પોરબંદરમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કરાયેલા વાંધાજનક નિવેદનો મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખની ફરિયાદને આધારે સત્તાર મોલાના સામે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પોરબંદર શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો તેમજ રાણાવાવના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા અને સાયબર ક્રાઇમ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ હતી, જેમાં અબ્દુલ સત્તાર હામદાણી ઉર્ફે સત્તાર મૌલાના સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 20 જુલાઈ 2026ના રોજ યોજાયેલા એક જાહેર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સત્તાર મૌલાનાએ કથિત રીતે સૈયદ જમાતને નિશાન બનાવી અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમજ મોહરમના પવિત્ર તાજિયા અંગે પણ ધાર્મિક લાગણીઓને ઠેંસ પહોંચે તેવી ટિપ્પણીઓ કરી હતી। આ રજૂઆતના અનુસંધાને કીર્તિ મંદિર પોલીસ મથકે જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ અને સૈયદ જમાતના પ્રમુખ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારીની ફરિયાદના આધારે સત્તાર મૌલાના સામે FIR નોંધાવવામાં આવી છે। ગઈ તારીખ 20/7/2026ના રોજ પોરબંદરના સત્તાર મૌલાના દ્વારા જે સૈયદ જમાત અને સૈયદ વિશે અને તાજિયા વિશે જે અપમાનજનક ભાષામાં જે ભાષણ કરેલ હતું, જેને અનુસ્થાને પોરબંદર સમસ્ત સૈયદ જમાતના પ્રમુખ અને પોરબંદર જિલ્લા તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ રશીદ બાપુ બુખારી દ્વારા આજરોજ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને તે ફરિયાદ BNSની અલગ અલગ કલમો હેઠળ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। આ સમગ્ર હકીકત એવી હતી કે જે સત્તાર મૌલાના દ્વારા સૈયદ જ્ઞાતિ વિશે, તાજિયા વિશે જે કહી ન શકાય તેવા અપમાનજનક શબ્દોમાં એક હસી મજાક એને સેક્સ્યુઅલી રીતે બયાન કરી અને ભાષણના રૂપમાં પોતાની જાતને ફેમસ કરવા માટે સૈયદ જ્ઞાતિ અને તાજિયાને ઉતરતા પાડવા માટે બયાન કરવામાં આવ્યું। હવે આ બનાવ YouTube ચેનલ ઉપર મૂકવામાં આવ્યો પોતાની રીતે, અને એ YouTube ચેનલમાં હજારો લાખો વ્યુઅર્સે જોયું, જેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડ્યા। ધોરાજી, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, ઉના, કોડીનાર, વેરાવળ સહિત રાણાવાવ સહિતના લોકોએ કલેક્ટરશ્રી, SP શ્રી અને લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં આવેદન ફરિયાદ નોંધાવવા માટે પોતાની ધાર્મિક લાગણી દુભાણી હોય, જેને અનુસ્થાને લોકોએ આપેલ અને સૈયદ જ્ઞાતિના સમગ્ર ગુજરાતના આગેવાનો અને પ્રમુખોએ પણ આ બાબતે ઘોર ટીકા કરેલ, જેની આજે રોજ રશીદ બાપુ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। આ ફરિયાદ લેવા માટે હું પોરબંદર SP સાહેબ, પોરબંદર DYSP સાહેબ અને કીર્તિ મંદિર PI સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર પોરબંદર મુસ્લિમ સમાજ વતી ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કરું છું, અને સાથે સાથે હું બધા લોકોને મુસ્લિમ સમુદાયના જે સૈયદ સાદાત સાથે જોડાયેલા છે, એમને ચાહે છે, એને માનનારા લોકો છે, એમને ખાસ વિનંતી કરું છું કે તમારી લાગણી માંગણી અને અમારી લાગણી માંગણીને અનુસ્થાને ગુજરાત પોલીસે આપણી FIR લઈ લીધી છે। હવે આપણે કોઈ પણ કાયદા ઉપર ભરોસો રાખવો જોઈએ, પોલીસ ઉપર ભરોસો રાખવાનો, અને કોઈ પણ ટીકાત્મક પોસ્ટ કે ટીકાત્મક વસ્તુ કે ટીકાત્મક શબ્દો સોશિયલ મીડિયામાં કોઈ પણ માધ્યમથી ન મૂકવા, બસ કાયદા ઉપર ભરોસો રાખજો। આજે સૈયદોને ચાહવાવાળાની જીત થઈ છે અને ફરિયાદ લેવાની છે। વ્યક્તિ કોણ છે અને એની ઓળખ શું? જે વ્યક્તિ છે એ સત્તાર હામદાણી છે ઉર્ફે સત્તાર મૌલાના છે, જે સત્તાર મૌલાના ઉપર ભવિષ્યમાં 1993માં RDX, કાપોપોસા સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, અને અવારનવાર તે આવા ભાષણો કરવા માટે ટેવાયેલી વ્યક્તિ છે। મારું નામ અબ્દુલ રશીદ અબ્દુલ ગફાર બુખારી છે। હું સૈયદ જમાતનો પ્રમુખ છું અને તાજિયા કમિટી, પોરબંદર જિલ્લા તાજિયા કમિટીનો પ્રમુખ છું। આજે તમે કીર્તિ મંદિરમાં ફરિયાદ આપી છે, શું ફરિયાદ છે અને ક્યારનો બનાવ છે અને શું સ્પીચ હતી? આ 20/7/2026નો રાતના 10 વાગ્યાનું આ લોકોનું પ્રોગ્રામ હતું। એમાં સત્તાર મૌલાના આજે જે બફાટ કર્યું છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવ્યા હતા। જે સૈયદો અને તાજિયા ઉપર જે અભદ્ર ભાષામાં જે ભાષણ આપેલ છે એ બાબતની અમે ફરિયાદ કરવા આવેલા છે, અને અહીં અમારું ફરિયાદ લીધેલ છે, FIR નોંધાઈ ગઈ। કોના ઉપર ફરિયાદ કરી? આ સત્તાર મૌલાના ઉપર ફરિયાદ કરેલ છે। અને શું કાર્યક્રમ હતો અને હવે તમારી શું માગણી છે જ્યારે આ ભાષણ કર્યું ત્યારે? અમારી પર જે અમારી સૈયદ જ્ઞાતિ વિશે અને તાજિયા વિશે જે ભાષણ કર્યું છે અભદ્ર, એ બાબત અમે ફરિયાદ કરવા આવેલા છે,
કે આની પાસે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ મારી માંગ છે ને અમારે અત્યારે વેપાર નોંધાઈ ગઈ છે. આ ફરિયાદ મુજબ મેમણવાડા વિસ્તારમાં યોજાયેલા જાહેર કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા ભાષણનો વિડીયો અને ઓડિયો યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરિયાદી દ્વારા ઓડિયો ક્લિપની પેનડ્રાઈવ તેમજ કાર્યક્રમના પોસ્ટરની નકલ પણ પોલીસને સોંપવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ નોંધાતા કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.